નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે વાત કરવી છે દેશની સુરક્ષા કરનારા સૈનિકોની. આપણી સરકારો જે આ સૈનિકો ખરેખર દેશભક્ત તો આપણા સૈનિકો છે, સરહદ ઉપર ઊભા રહીને આપણા દેશની સુરક્ષા કરે છે. તો વાસ્તવમાં દેશભક્ત તો આપણા સૈનિકો હોય છે, જેના કારણે આપણે આરામની ઊંઘ લઈ શકીએ છીએ. આપણી સરહદો સુરક્ષા હોવાના કારણે નહીતર વિદેશથી કોઈ પણ હુમલાઓ કરી શકે છે. ભારત ઉપર હુમલાઓ થયેલા છે, અગાઉ ગુજરાતમાં પણ હુમલાઓ થયા છે પાકિસ્તાનના. તો આ રીતે હુમલાઓ વખતે જે માજી સૈનિકો છે એ અત્યારે કઈ રીતે એ બધા યુદ્ધમાં ઘણા બધા યુદ્ધમાં જોડાયેલા રહ્યા હતા. આપણે જે એક વાત કરવાના છીએ કે એમાં કે 50 વર્ષથી લડી રહ્યા છીએ આપણે. એટલા માટે આપણે એમની સાથે વાત કરવી છે કે લોકો જે વાત કરે છે કે 50 વર્ષથી સૈનિકોએ પોતાના હક મેળવવા માટે લડવું પડે છે અને ગાંધીનગરમાં વારંવાર એમને પોતાની રેલી પણ કાઢવી પડે છે. તો આ બધી જ બાબતો છે, કારણ કે ગુજરાતમાં લગભગ 70,000 જેટલા માજી સૈનિકો છે. ગુજરાતમાં જબરજસ્ત સંખ્યા છે, પરંતુ એમાંથી એમને જે જમીન આપવાનો નિયમ હતો 16 એકર જમીન, એના ઘણા બધા પ્રશ્નો છે ગુજરાતમાં. માત્ર 20,000 જેટલા સૈનિકોને કદાચ જમીન આપી છે, કદાચ બહુ એક્ઝેક્ટ આંકડો એનો મળતો નથી, આ તો અનુમાન છે. અને એમાં 50,000 જેટલા સૈનિકો એવા છે કે જેમને નથી નોકરી મળી કે નથી જમીન મળી. એટલે આ સૈનિકો જે આપણા દેશનું ગૌરવ છે અને એમને આ પ્રકારની ખરાબ હાલતમાં જીવવું પડે છે. 2006 થી નરેન્દ્ર મોદીએ જ્યારે કાયદામાં ફેરફાર કર્યો, સાંથણીની જમીનનો નિયમ લાયા, ત્યારથી આ બધા પ્રશ્નો ઉભા થયા છે. 2006 પહેલા 70,000 માંથી 20,000 જેટલા જે સૈનિકો હતા એને જમીન મળી ગઈ. એમાંથી ઘણા બધા એવા છે, ઘણા બધા કે જેમને જમીન કાગળ ઉપર આપી દીધી છે, પણ વાસ્તવમાં એને કબજો મળ્યો નથી અને એના પર ખેતી પણ કરી શકતા નથી. આવા અસંખ્ય દાખલાઓ આ ભારતીય જનતા પાર્ટી કે જે પોતાને દેશભક્ત ગણાવે છે, તો આ શું દેશભક્તિ છે? બિલકુલ નહીં, બિલકુલ દેશભક્તિ નથી આ સરકારની, ભારતીય જનતા પાર્ટીની સરકારની. અને એટલા માટે આપણે આ બધી વાત કરવી છે. કારગિલ યુદ્ધમાં જે શહીદ થયા હતા પંચમહાલ જિલ્લાના, તો એનું કુટુંબ અત્યારે બહુ ખરાબ હાલતમાં જીવી રહ્યું છે. ત્યાંના સંગઠનોએ જઈને એને જે જમીન સરકારે આપી હતી એનો કબજો ત્યાં જઈને અપાયો. તો આ બધી જ બાબતો આપણે ચર્ચા કરવી છે. અને એક જે આપણે 50 વર્ષથી જેને જમીન નથી મળી એમની સાથે પણ આપણે વાત કરવાના છીએ. અને એટલા માટે આ આપણે આજે કાર્યક્રમ કરી રહ્યા છીએ, કારણ કે જે અત્યંત મહત્વની બાબત છે એ છે કે સૈનિકો વારંવાર આ માગણી કરે છે, પરંતુ એમાં એમને કોઈ જાતની રાહત મળતી નથી. તો આપણે જોડાઈ ગયા છે સંગઠનના પ્રમુખ છે, એમણે જે માજી સૈનિક સંગઠનના પ્રમુખ છે, એમની સાથે આપણે વાત કરીશું કે વાસ્તવમાં શું પરિસ્થિતિ છે, ખરેખર શું થઈ રહ્યું છે, શું ચાલી રહ્યું છે. એ મૂળ મહત્વની વાત છે. અને એટલા માટે આ બધી જ વાતો આપણે વાત કરવી છે. તો અત્યારે શું ખરેખર પરિસ્થિતિ છે એ થોડી વાત કરશો માજી સૈનિકોની, કે જે એક સમયે દેશ માટે લડતા હતા, અને અત્યારે શું પરિસ્થિતિ છે એ થોડી વાત કરશો તમે? દોસ્તો, 1 મિનિટનો તમારો સમય લેવા માંગુ છું. આપણે આગળ વધીએ કાર્યક્રમમાં એના પહેલા એક અપીલ કરવા માંગુ છું. ધ ગુજરાત રિપોર્ટ એ સ્વતંત્ર પત્રકારત્વ કરતું સમાચાર માધ્યમ છે. અમે કોઈ પણ રાજકીય પક્ષનો એજન્ડા કે કોઈ વ્યક્તિ કે સંસ્થાનો એજન્ડા લઈને ચાલતા પત્રકારો નથી, અથવા સંસ્થા પણ એ પ્રકારની નથી. અમે પ્રો પીપલ અને રાજ્યના નાગરિકોના પ્રશ્નો માટે એમને વાચા આપવા માટે કામ કરતી સંસ્થા છીએ. અને એના માટે અમારે એક આર્થિક સહયોગની જરૂર છે, જેના માટે અમે જોઈનનું બટન આપણા યુટ્યુબ પ્લેટફોર્મ માટે અમે બનાવેલું છે. આપ સૌને એક વિનંતી છે કે અમારા આ સ્વતંત્ર પત્રકારત્વને આર્થિક સહયોગ આપવા માટે એ જોઈનનું બટન દબાવો અને અમને આર્થિક મદદ આપના તરફથી શક્ય હોય એટલી પહોંચાડવાનો પ્રયાસ કરશો તો અમને આનંદ થશે. થેન્ક યુ વેરી મચ. હવે આપણે આગળનો કાર્યક્રમ જે છે એ જોઈએ. હેલો, અવાજ સંભળાય છે? મારો અવાજ સંભળાય છે? હેલો, હાજી, મારો અવાજ સંભળાય છે? હા, તો અત્યારે શું પરિસ્થિતિ છે એની વાત કરશો તમે? હા, માજી સૈનિકો જ્યારે સૈનિક તરીકે પોતે ભારત દેશના રક્ષણ માટે
પોતાનું સર્વોચ્ચ બલિદાન આપતા હોય છે. પોતાના પરિવારની પણ જરા પણ પરવા કર્યા વગર સમગ્ર દેશનું રક્ષણ કરતા હોય, સમગ્ર જનતાનું રક્ષણ કરતા હોય, ત્યારે જ્યારે એ નિવૃત્ત થઈને અહીં આવે છે તો એની સામે જે આ બધી પરિસ્થિતિઓ આવે છે, એમના હકો અને એના અધિકારો ઉપર જે તરાપ મારવામાં આવે છે, એ પરિસ્થિતિને લઈ અને આજે તમે જે ડિબેટ કરી છે એના માટે આપને હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અમારા માજી સૈનિકોનો જે પ્રશ્ન છે એ સરકાર સુધી પહોંચે, આમ જનતા સુધી પહોંચે અને એનો નિવેડો જલ્દીથી જલ્દી નિવેડો આવે એવી અમારી કહેવાય કે આશા છે. અત્યારે માજી સૈનિકોના જે કહેવાય ગુજરાત એક મિનિટ આપણે અટકાવીશ. તમે જે વાત કરી કે પારાવાર પ્રશ્નો છે, તો એક આપણી પાસે એક્ઝામ્પલ છે કે જેને 1975 જમીન આપવામાં આવી હતી, આજે એ 50 વર્ષથી લડી રહ્યા છે, 50 વર્ષથી લડી રહ્યા છે. અને હિતેશભાઈ છે, હિતેશભાઈને આપણે પેલા એમને સાથે લઈ લઈએ કે હિતેશભાઈ તમારો ફેસ બરાબર દેખાય રીતે ગોઠવજો, તો એમને આપણે સાથે લઈ લઈએ અને એટલા માટે એમનો શું કિસ્સો છે એ આપણે પેલા જાણી લઈએ અને પછી આમાં આપણે આગળ પણ વાત કરીએ. એ એટલા માટે કે એક કિસ્સો એવો કે જે 50 વર્ષથી લડી રહ્યા હોય, એમની કેવી હાલત હોય. તો હિતેશભાઈ તમારી વાત કરશો? હા સાહેબ, નમસ્કાર. મારું નામ હિતેશભાઈ મહેતા છે. મારું મૂળ ગામ વેરાવળ ગીર સોમનાથ છે અને ત્યાં મારા ફાધર જયારે રિટાયર થઈને આવ્યા હતા આર્મી માંથી, ત્યારે ત્યાંના ડેપ્યુટી કલેક્ટરે 1975 સાલમાં સાથણીનું આખો કાર્યવાહી કરીને એક હુકમ બનાવ્યો હતો. એ હુકમમાં મારા પિતાશ્રીનું પહેલું નામ રાખ્યું હતું પિયુષચંદ્ર નટવરલાલ મહેતા. 46 સર્વે નંબર, કેશોદ તાલુકો, નુનાળા ગામ, એમાં 5 એકર જમીન આપવાનો હુકમ થયેલો હતો અને તે સાથે તેમાં તે જ ગામના 32 બીજા આસામીઓને આપેલી હતી. ટોટલ 33 જણાને આપેલી હતી. એ જમીનનો જયારે હુકમનું પાલન કરવાનું થયું ને કબજો દેવાનો થયો, ત્યારે સરકારે જે કઈ પણ પરિસ્થિતિનું નિર્માણ બન્યું હોય અને ગામવાળાએ જવું પડ્યું કોર્ટમાં. હવે ગામવાળા કોર્ટમાં શા માટે જઈ શકાય, એ પ્રશ્નનો ઉત્તર આજની તારીખે સરકારે ક્યાંય આપેલો નથી. જ્યારે નીતિ નિયમથી સાચણી થાય, આપણે ખાલી એક ખેતીની જમીનમાંથી પ્લોટ બનાવવા માટે એને કરવા જાય તમારા કેસ પૂરતી જ વાત કરો, બીજી કોઈ વાત નહીં. તો તમને જમીન મળી છે ખરી? નહીં, કબજો ન મળ્યો. પછી મેં સિવિલ કોર્ટમાં કેસ દાખલ કર્યો. તમારી માંગણી ક્યારથી હતી? ક્યારથી તમને જમીન આપવાની થતી હતી? કયા વર્ષથી? 1975 થી જ જેને દેવાની થતી હતી અને અમારી રેગ્યુલર માંગણી નથી મળી. હા, તો તમે જે એ જમીનના હક મેળવવા માટે શું શું લડત કરી એ થોડી ટૂંકમાં વાત કરશો? સરકારની તમામ પ્રકારની કચેરીઓમાં, લેખિતમાં, મૌખિકમાં, તમામ રીતના જેવી રીતના પ્રયાસ થાય એ તમામ પ્રયાસો કરી લીધા. છેલ્લે મુખ્યમંત્રી મોદી સાહેબ અહીંયા ગુજરાતના હતા ત્યારે અમે એના ફરિયાદ નિવારણમાં ફરિયાદ દાખલ કરતા અમને જુનાગઢ બોલાવવામાં આવ્યા હતા. જુનાગઢના કલેક્ટરને એને ચોખવટ સાથે કહ્યું હતું કે આને જમીન આપી દેવી. એ જે કોર્ટમાં ઉલ્લેખ છે જ, એને કોર્ટ પાછી પણ સરકારે જમીન આપી નહીં કે કલેક્ટરે કોઈ કાર્યવાહી કરી નહીં. કોર્ટે શું હુકમ કરેલો છે? કોર્ટે હુકમ કર્યો છે કે પ્રતિવાદીઓ એટલે કલેક્ટરના હોય એ જમીન આપી દેવી અને એક્સ આર્મી મેનના જે પરિપત્ર અને નોમિનેશન છે એ નોમિનેશનને સાથે આપી દેવી. બોમ્બે લેન્ડ રેવન્યુ કોડ નંબર 62 નો પણ સહારો લીધો છે, જેમાં કલેક્ટરે કોઈને પણ જમીન આપવા માટે 20 એકર સુધી જમીન આપવા માટે કોઈને પૂછવા જવાની જરૂર ન રહે એટલું સક્ષમતાથી કોર્ટે હુકમ કરેલો છે. અને આજે હિતેશભાઈ ની જે જમીન છે એના ડોક્યુમેન્ટ પણ આપણે જોઈ રહ્યા છીએ. એનું ફ્રન્ટ પેજ જે છે, પહેલું પાનું છે, એ આપણે જોઈ રહ્યા છીએ. આ પ્રકારના દસ્તાવેજ છે, કોર્ટે હુકમ કરેલા છે, સરકારે કહ્યું છે કે જમીન આપો, છતાં પણ આજ સુધી જમીન આપવામાં આવી નથી. તો આ એક બહુ ખરેખર ગંભીર કિસ્સો છે અને એટલા માટે આપણે આની ચર્ચા કરીએ છીએ. તો હિતેશભાઈ, પછી જમીન કોર્ટે આદેશ આપ્યા પછી સરકારે કેમ જમીન ન આપી? ખબર નહીં સાહેબ. જો એના માટે મને 2 મિનિટ આપો, સારી વાત જણાવું છું. હા, જો આ એક અત્યારે પબ્લિક ની સામે ઇસ્યુ કરું છું, દેખાડું છું એક વસ્તુ. આ હાઈકોર્ટ નો હુકમ છે. આમાં 2006 માં આપેલી સાથણીની જમીનો એક્સ આર્મી મેન માટે જેનો સરકારે કબજો નહોતો આપ્યો. આ ચોટીલાએ 2025 માં કેટલા જણા એક્સ આર્મી મેનને જમીન આપી દીધી. આ એની કાયદેસરની ખરી નકલ છે.
એવિડન્સ સરકારનું છે. શરતોને સાથે આર્મી મેનને જમીનો આપી છે. ચોટીલાના અચ્છા, પ્રાંત તો આ તમારા દાદા થાય, પિતા થાય છે તમારે જેના નામે જમીન મળવી જોઈએ તે મારા ફાધર છે. પિતા ને? તો આ પિતા. એમનું આર્મીમાં શું યોગદાન હતું એ થોડી વાત કરશો? એ જયારે ભારત પાકિસ્તાનનું યુદ્ધ થયું ત્યારે એને 2 એવોર્ડ મળેલા છે, એની સર્વિસ બુકમાં છે. 1965 યુદ્ધ થયું. હા, ત્યારે 1965 એને 2 સરકાર તરફથી 2 જે એવોર્ડ કહેવાય એ મળેલા છે, જેને એકને સેના સેવા મેડલ કહેવામાં આવે છે, અને એક બીજું મને મોઢે નથી, બસ આ 2 એને એવોર્ડ મળેલા છે. 2 એવોર્ડ મળેલા છે. તો હા, હાઈકોર્ટે આદેશ કરી દીધો, પછી સરકારના અધિકારીઓએ શું કર્યું? હાઈકોર્ટે આદેશ નથી કર્યો. આ મેં હાઈકોર્ટ વાળો એક બીજો કેસ હમણાં બતાવ્યો તમને સમજાવવા માટે. હા, હા. આપણને સિવિલ કોર્ટે હુકમ કર્યો છે. કહ્યું તો છે ને તમને જમીન આપી, એવું અદાલતે કહ્યું તો છે ને? હા, અદાલતે કહ્યું છે, પણ નીચે જે અધિકારીએ કામ કરવું જોઈએ એની ચેનલે કામ કરવું. અદાલત કઈ છે કે જેને આદેશ કર્યો છે, જે આપણે ડોક્યુમેન્ટ જોયા? અદાલતે તો કરી જ દીધો છે હુકમ, સાહેબ. કઈ અદાલત? શું નામ છે અદાલતનું? વેરાવળ સિવિલ કોર્ટ. હા, ઓકે, બરાબર. એને આદેશ કરી દીધો છે કે જમીન આપવી, છતાં પણ નથી આપવાના શું કારણો બતાવે છે? થોડા ટૂંકમાં કહી દેશો? આમાં નીચલી કોર્ટના હુકમને પણ આપણે દરખાસ્ત રૂપી દાખલ કરીને એની અમલવારી કરાવવા માટે એક્સ્ટ્રા કેસ કરવો પડે, ત્યાં સુધી કલેક્ટર એ ઓર્ડરને માન્યતા આપતા નથી, એવું ગણિત છે સરકારનું. અચ્છા, એટલે ડિલે કરે છે કલેક્ટર હા, અને delay અધિકારીઓ, કરે છે. ડિલે કરી રહ્યા છે જમીન ન આપવી પડે એટલા માટે. એના માટે નિમાવત સાહેબને ખાસ કહેવાનું થશે મારે કે 1 વર્ષ 6 મહિના ને 1 દિવસ સરકારે ડિલે માફીમાં પોતાના અક્ષરે લખીને આપ્યું છે સોગંદનામા ઉપર કે અમે આટલો ડિલે કર્યો, ભાઈને જમીન નથી આપી કે કોઈ કાર્યવાહી નથી કરી, તો પણ એની ડિલે એક્સેપ્ટ થઈ ગઈ કોર્ટમાં, અને ડિલે નામંજૂર થઈ તો હાઈકોર્ટમાં જવું પડ્યું. હાઈકોર્ટમાંથી એને ડિલે મંજૂર કરાવી નથી પણ રિફર કરાવી, અને નીચલી પાછીથી વેરાવળ અદાલતે એની ડિલે મંજૂર કરી અને માફી આપી સરકારને. હવે આપણે તમારે મારે કોઈ કામ હોય સાહેબ, આપણે મોડા પડીએ 2 દિવસ તો કોર્ટ આપણને ન સાંભળે. તમારી મોટાભાગની વિગતો આપી જાય છે. કેટલી જમીન આપી છે તમને? અત્યારે તો 16 એકરનો ઓર્ડર લખેલો છે. 16 એકર એટલે કે ટૂંકમાં સરકારશ્રીનો પરિપત્ર આખો છાપેલો છે નોમિનેશન સાથે, જે અમારા આર્મી માટેની નિયમો છે. એના 16 એકર ક્યાં આપવા આદેશ કરેલો છે? કઈ જગ્યાએ, કયું ગામ છે? વેરાવળ ગીર સોમનાથ જિલ્લો, એનું વેરાવળ તાલુકો અને વેરાવળ તાલુકાના કોઈ પણ ગામની જમીન ચાલશે. અમારા ગામના 55 તાલુકા છે, 55 ગામ છે. એ તાલુકા છોડો ને, બધાને ખબર છે તાલુકાની. તમારા કેસ પૂરતી વાત કરો તો એ જ કરું પછી છું. સરકારમાં તમે રજૂઆતો કરી? અમારી પાસે 55 ગામનો તાલુકો છે, એમાંથી મેં ઘણા ખરા ગામની 7, 12, 8 સરકાર સામે ખાલી જગ્યાની મૂકી છે. એ આપવા ધારે તો આપી શકે છે. આમાં તો માય બાપ જ સરકાર છે. તો અત્યારની ભૂપેન્દ્ર પટેલની સરકાર પાસે તમને શું અપેક્ષા છે? એટલું છેલ્લી વાત કહી દો, પછી આપણે પૂરું કરીએ. આપણે ભૂપેન્દ્ર સાહેબ પટેલને પણ મેં અહીંથી બધું મોકલી દીધું. SSRD માં અરજી કરેલી છે, લોકાયુક્તમાં કરેલી છે, મહેસૂલના સચિવને કરેલી છે, એટલે સરકારના બધા મોટા આકાઓને ઓલરેડી કરેલી છે. પણ ઉપરથી તો ફોલોઅપ લે છે, પણ નીચે વાળા તો કંઈક કામ કરવા જોઈએ. વેરાવળ તાલુકાના ડેપ્યુટી કલેક્ટર છે, જિલ્લા કલેક્ટર છે, એ લોકો કામ નથી કરતા. હા, તો હિતેશભાઈ, તમારો ખૂબ આભાર. તમે તમારી વેદના જે રજૂ કરી છે કિસ્સા તરીકે, 50 વર્ષથી તમને જે જમીન મળવાનો અધિકાર છે, 16 એકર જમીન, એ જમીન પણ તમને મળી નથી. તો તમારો ખૂબ ખૂબ આભાર. હવે નિમાવત ભાઈ સાથે આપણે વાત કરીશું કે એ શું કહી રહ્યા છે. તમારો ખૂબ ખૂબ આભાર હિતેશભાઈ. હાજી. તો મૂળ વાત તો એ છે કે આમાં ખરેખર જો પરિસ્થિતિ એવી હોય અને એમાં એને જો જમીન મળવી જોઈએ, પરંતુ જમીન હજુ સુધી મળી નથી, એ એક મોટી ઘટના છે. માત્ર આ એક કેસ નહીં, આવા અનેક કેસ છે. અને 2006 થી આ બધી 2006 પહેલા જમીનો અપાતી, પણ નરેન્દ્ર મોદી એમાં કેટલાક ફેરફારો કર્યા. એના કારણે એક પણ 50,000 જેટલા સૈનિકો એવા છે કે જેને નોકરી પણ નથી મળતી અને જમીન પણ નથી મળતી. એમને જમીન મળવી જોઈએ, પરંતુ આજ સુધી એ જમીન મેળવી શક્યા નથી. એ અત્યંત ગંભીર બાબત છે, અને એટલા માટે આપણે વાત કરીએ છીએ કે જો જમીન ન જોઈતી હોય તો એને સરકાર નોકરી આપે, એવો પણ એક સરકારનો નિયમ છે. અને એ નિયમ પ્રમાણે જે આખરા નિયમો લાગુ કર્યા છે, એના કારણે અહીંયા એમને મળતી નથી જમીન મળતી નથી. એનું કારણ ઘણા બધા કારણો પણ છે. પૈકીનું
એક કારણ એ છે કે જે સાથણીનો જે નિયમ લાવવામાં આવ્યો છે એ સાથણીના નિયમ પ્રમાણે નથી. કારગિલ યુદ્ધ થયું ત્યારે જે આપણે વાત કરી તો એમાં જે શહીદ થઈ ગયા છે એને પણ જમીન આપવામાં આવતી નથી. સંગઠન ગયું અને સંગઠને રજૂઆતો કરી કે એમને જમીન આપો, ત્યારે એને ત્યાં જઈને કબજો પણ અપાયો અને કબજો અપાયા પછી નિમાવતજી પણ ત્યાં ગયા હતા અને કબજો પણ અપાયો હતો અને એની બધી જ વાત કરી હતી. તો એ સમયે જે નિમાવતજીએ જે વાત કરી હતી એ પણ આપણે જોઈએ કે એમની જે વાત હતી એ ખરેખર શું હતી એ પણ જોઈએ આપણે. નિમાવતજી, આ સૈનિકનું નામ શું છે જે શહીદ થયા છે? એ સૈનિકનું નામ રજાક સરનેમ છે. મને નામ અત્યારે હાલ તો યાદ નથી, પણ એમનું રજાક નામ છે. એ કારગિલ જે છે આ એ નથી જે જમીન છે, આ છે હાલ શહીદ થઈ ગયા ત્યાંનો. હા, કેપ્ચર ત્યાંનું છે. ઓકે, હા. તો એમનું જીવન કેવું છે એ ખરેખર જોઈને ગુજરાતના લોકો ચોંકી જશે કે કેવી કઠણાઈમાં એ જીવી રહ્યા છે એ પણ જોઈએ. અમે તમારી સાથે જ છીએ. ગુજરાત માજી સૈનિક સંગઠન પરિવાર તમારો પરિવાર સમજો. આપણે બધાને દુઃખ છે કે કોઈ પણ ઘરના આપણે કોઈ દે એનું બધાને દુઃખ ગર્વ છે, પણ એની સાથે સાથે એક આપણે ગર્વ પણ છે. દેશ માટે મેહુલભાઈએ બલિદાન આપ્યું છે. દુઃખ તો બધાને હોય જ છે, પણ આપણે બધા એ દુઃખ સહન કરવાની ઈશ્વર શક્તિ આપે અને આપણે જે આપણા મેહુલભાઈના બાળકો છે એને આગળ વધારવાના છે. તમારા પરિવારને હયાધારણા રાખવાની છે અને એક ગર્વ અનુભવો કે દેશને માટે અમારા પતિ, અમારા દીકરાએ આ બલિદાન આપ્યું છે, એ આપણે ગર્વ અનુભવવાનું છે. બાકી વધારે અમે કંઈ એની ખોટ તો પૂરી પાડી શકતા નથી, પણ તમને કહીએ છીએ કે બેન અમે તમારા ભાઈ છીએ, એમના ફાધરને કહીએ છીએ અમે તમારા દીકરા છીએ. આવા ઘરમાં રહે છે. જે પણ અમારાથી ભવિષ્યમાં પણ કદાચ કાંઈ પણ જરૂર પડે તો જરૂરથી યાદ કરશો. અમારેથી જે પણ યથાશક્તિ મદદરૂપ થશે પરિવાર તરીકે એની ભાવના અમે જરૂરથી નિભાવશું એવી સર્વને અમારી પ્રાર્થના છે. જય હિન્દ, વંદે માતરમ. આજે રાકેશભાઈ ડાભી જે આ દેશને માટે શહીદ થઈ ગયા છે, પોતાનું બલિદાન આપ્યું છે, એમના માતા પિતાને આપણે મળી અને શ્રદ્ધાંજલિ પાઠવી છે. પણ સાથે સાથે આ શ્રદ્ધાંજલિ પૂરતી નહીં, પરંતુ અમારી ગુજરાત સરકાર પાસે માંગણી છે કે જે રીતે માજી સૈનિકો, જે ઓન સર્વિસ જે સૈનિકો છે એ જ્યારે શહીદ થાય ત્યારે એમને 1 કરોડ રૂપિયા આપવામાં આવે છે. એવી રીતે અગ્નિવીર, આજે રાકેશભાઈ છે અગ્નિવીરમાં ભરતી થયા હતા, એ અગ્નિવીરને પણ 1 કરોડની આર્થિક સહાય ગુજરાત સરકાર તરફથી મળે એવી અમારી ગુજરાત માજી સૈનિક સંગઠનની માંગ છે. અમને વિશ્વાસ છે કે આ ગુજરાત સરકાર જે સૈનિકો પ્રત્યે સંવેદના દાખવતી હોય છે એ તુરંત જ અમને જે શહીદ થઈ ગયા છે રાકેશભાઈ, એમના પરિવારને કોઈ પણ સંકોચ વગર તાત્કાલિક 1 કરોડની સહાય આપે. તો આ તો બહુ ગંભીર બાબત છે નિમાવતજી. જી, તો વાત કરું. હાજી, હા, યસ, જી. તમને વાત કરું તો આ તો એક કહેવાય કે એક દ્રશ્ય તમારી સામે આવ્યું છે. એ 2 પિક્ચર જે તમે બતાવ્યા એ અલગ અલગ છે. એક આપણે અમરેલીના જે મેહુલભાઈ છે એમના ધર્મપત્ની અમે એમના ઘરે અમે હરમેશ જયારે શહીદ થતા હોય છે બધાની ઘરની મુલાકાત કરતા હોય છે અને ફૂલ નહીં તો ફૂલની રૂપિયા આર્થિક સહાય જે અમારાથી મદદ થાય એ કરતા હોઈએ છે. તો પેલો જે પિક્ચર મેહુલભાઈ અમરેલી જિલ્લાના છે, શહીદ હમણાં થઈ ગયા છે, લગભગ 2 કે 3 મહિના જેવું થયું છે. અને એની પેલા જે લાસ્ટમાં બતાવ્યું એ અગ્નિવીરમાં શહીદ થઈ ગયા ડાભીભાઈ, એમનું તમે બતાવ્યું. મેં હમણાં અગાઉ કીધું કે દેશને માટે મરી મીટવા કોઈ પણ ભોગ આપવા તૈયાર એવા સૈનિકો માટે ગુજરાત સરકાર એ શું કરવું જોઈએ એ વિચારવા જેવું છે.
જેના નિયમો બનેલા છે, જેના અધિકારો છે, એ અધિકાર આપવામાં જો પાછીપાની થતી હોય, આજે જે આ હિતેશભાઈએ વાત કરી, એમના પિતાશ્રી આઈ થિંક અત્યારે કદાચ હયાત નથી, એ હયાતીમાં જ્યાં સુધી એ જીવતા હતા ત્યાં સુધી એમને પોતાની જમીન, જે સરકારના નિયમ બનેલા છે કે માજી સૈનિકોને જમીન 16 એકર સુધીની જમીન આપવી, એ જમીન માટે સતત લડતા રહ્યા છે. આપ જણાવ્યું કે 1975 થી એ લડતા હતા, હવે એ હયાત નથી, એમના દીકરા પણ એવી જ રીતે એની જમીન માટે લડતા રહ્યા છે. આ તો એક તમારી સામે કિસ્સો આવ્યો છે. આવા અનેક ગુજરાતમાં કહું 1975 એના પેલાના એવા વિધવાઓ જે છે એ લડતા રહીએ છે, સતત સરકારને પત્રો લખતા રહીએ છે, સતત કલેક્ટરશ્રીઓને પત્ર, મામલતદારને પત્ર વ્યવહાર કરે છે, પણ અંતે એનો જવાબ જે કહીને એનો જવાબ કઈ મળતો નથી. એ કહેવાય કે એકબીજા સાથે ખોખો દાવ રમતા હોય એવા સરકારના આ અધિકારીઓ જે પત્રો વ્યવહાર કરતા હોય છે. તમને કહું કે માજી સૈનિકોને અનામત પણ આપવામાં નિયમ બનેલા છે, પણ આજે જયારે ગુજરાતમાં જે માજી સૈનિકો નિવૃત્ત થઈને આવે છે એમને પોતાના અનામત, જે સરકારમાં નોકરીમાં અનામત છે, એ પણ પૂરતી મળતી નથી. આ રીતે ખેતીની જમીન, તમને મેં કિસ્સો જણાવું તો કારગિલમાં જે 1998માં કારગિલમાં જે શહીદ થઈ ગયા, એમના પરિવારોને જે જમીન આપવામાં આવી હતી, એ જમીન હાલ મેં 2.5 વર્ષ પહેલા, એ પંચમહાલ જિલ્લાના વતની છે, એ 2.5 વર્ષ પહેલા મેં પોતે અહીંયા સ્થળ ઉપર જઈ અને સરકારશ્રીના પોલીસ વિભાગ અને માપણી વિભાગના અધિકારીઓને હાજર રાખી એમને જમીન અપાવી છે. તમે વિચારો કે કારગિલમાં જે શહીદ થઈ ગયા છે એમને જમીન જો ત્યારથી અત્યાર સુધી ન મળતી હોય તો બાકી નોર્મલ માજી સૈનિકો જે ઘરે રિટાયર થઈને આવે અને એ અરજી કરે તો એમનું શું થતું હશે? આવા અનેકો કિસ્સા લગભગ ગુજરાતમાં, હું તમને કહું ને તો અત્યારે આપણે લગભગ ગુજરાતમાં નોર્મલ કહીએ તો 40,000 જેવા માજી સૈનિકો અને વીરધારીઓની આવી અરજીઓ છે મારા હિસાબ પ્રમાણે. એમને પોતાના રહેઠાણ માટે પ્લોટિંગ નો નિયમ છે, પ્લોટિંગ જોઈએ છે, એમને પોતાના ખેતી માટે, ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવવા માટે જમીન જોઈએ છે, એ જમીન નથી આપવામાં આવતી. એમને પોતાને નોકરી, ભણેલા ગણેલા છે તો સરકારમાં શ્રીમાં નોકરી જોઈએ છે, તો એ નોકરી પણ એની અનામત છે એ કેમ નથી આપવામાં આવતી? આજે ક્લાસ 3 માં 10% અનામત છે, ક્લાસ 4 માં 20% અનામત છે, ક્લાસ 1-2 માં 1% અનામત છે. આ બધા ખેતીને અનામત ને આ બધા નિયમો ખાલી ને ખાલી હવે મને એવું લાગે છે કાગળ ઉપર રહી ગયા છે. તમને હું એક વાત કરું કે તમે વિચાર કરો કે એક આ જયારે આ પરિપત્ર જયારે બનેલો હશે લગભગ 1970 કે 75 ના આ બધા નિયમો કે એની પહેલાના નિયમો બનેલા છે, તો એ નિયમોમાં જયારે માજી સૈનિકોને એની વાર્ષિક આર્થિક આવક જે કરેલ હતી ને એ હજુ સુધી ચાલે છે. હવે તમને એ જાહેરમાં હું કહેવા માંગુ છું કે જયારે આ પરિપત્ર થયેલા ત્યારે એમની વાર્ષિક આવક 36,000 લખવામાં આવેલી હતી. તમે સમજો કે 36,000 વાર્ષિક આવક એટલે કઈ ન કહેવાય. હજુ પણ આજના દિવસોમાં આ જમીન માટે વાર્ષિક આવક 36,000 હજુ પણ સરકાર દ્વારા રાખેલ છે. તમે સમજો કે કેટલી ગંભીરતા માજી સૈનિકો પ્રત્યે સરકારશ્રીની છે. જે તે અધિકારીઓ બેઠા છે, જે તે કલેક્ટરો કે જે પણ જેના અંદરમાં જમીન મહેસૂલ આવતું હોય એ બધા મંત્રીશ્રીઓ આ શું કરે છે? તમે સમજો કે હજુ સુધી એના પરિપત્રોમાં કઈ તબદીલી નથી થઈ. એટલે માજી સૈનિકો પ્રત્યે ખાલી મને એવું લાગે છે કે માજી સૈનિકો એવું જ વિચારે છે કે માજી સૈનિકો કેવળ લડાઈ માટે જ છે અને લડાઈમાં ખપી જવા માટે છે. એમના પરિવારનું પાછળથી કોઈ ધ્યાન આપવામાં નથી આવતું. આ હું દુઃખ સાથે વેદના વ્યક્ત કરું છું. આ વેદના સરકાર સુધી પહોંચે કે અમારા માજી સૈનિકો, અમારા વીર નારીઓ આવો એ કેવી પરિસ્થિતિમાં છે, ખરેખર તમારે જોવા જેવું છે. અને તમારા માધ્યમથી આ સરકાર સુધી પહોંચે કે માજી સૈનિકોને એના હકો અને અધિકારો મળે, મળે. એમાં જે પણ નિયમોમાં ફેરફાર કરવાના થતા હોય એ નિયમોમાં ફેરફાર કરે. તમને એક નિમાવતજી, તમે જે 2 વખત આંદોલન કર્યા 2022 અને 2025 હા, તો એ જે તમારા મુદ્દાઓ હતા એ મુદ્દાઓ ખરેખર સરકારે કોઈ એમાં કઈ વિગતો આપી છે? બિલકુલ. એક પરફેક્ટ ઘરનું સપનું એને સાકાર કરશે કોણ? શ્રીનાથજી ગ્રુપ ઓફ કંપનીઝ.
10 વર્ષ પહેલા દક્ષેશ સ્ટાર્ટેડ હિઝ જર્ની એક સિમ્પલ ડ્રીમથી, બધાનું ડ્રીમ હોમ બનાવવાનું સપનું, એ પણ અફોર્ડેબલ પ્રાઇસમાં. 2015 થી હજારો ફેમિલીઝનું સપનું પૂરું કર્યું છે, તો તમે કેમ પાછળ રહી જાઓ? આજે જ મુલાકાત લો શ્રીનાથજી સામ્રાજ્ય અને સ્વસ્તિક પાર્કની અને તમારા સપનાને એડ્રેસ આપો. એનો અમલ કર્યો છે કોઈ? બિલકુલ. 2022માં મેં આંદોલન કર્યું ત્યારે લગભગ મેં આ બધા માજી સૈનિકોના અને વીર નારીઓના જે પ્રશ્ન હતા એનું સંકલન કરીને 14 મુદ્દા બનાવેલા. એ 14 મુદ્દામાંથી 2022માં લગભગ અમે બહુ કઠિન પરિસ્થિતિમાં અને 9 દિવસ સતત ત્યાં ગાંધીનગર સચિવાલય ખાતે બેસી અને છેલ્લે મારે કેમ કે ઘણા દિવસો થઈ ગયા હતા અને સરકાર કોઈ ગંભીરતા નહોતી લેતી, એટલે બે સામે પક્ષે સરકાર સામે જઈ અને 2 મુદ્દાનું નિરાકરણ લાવ્યું છે. એમાં શહીદ પરિવારને 1 લાખ રૂપિયા, 1 લાખમાંથી 1 કરોડ જે આર્થિક સહાય મળે છે એ આર્થિક સહાય કરાઈ. પણ એમાં પણ હજી અપવાદ છે. સરકારે 1 કરોડ આર્થિક સહાય જાહેર કરી દીધી, પણ ત્યાં એમાં એક જે મુદ્દો હતો કે કોઈ પણ સંજોગોમાં અપવાદરૂપ કિસ્સામાં માજી સૈનિકોને 1 કરોડ રૂપિયા મળે, એ મુદ્દો એને કાઢી નાખવો. અને હવે કેવું છે કે લડાઈમાં જે શહીદ થાય, કદાચ ઓપરેશનમાં જે શહીદ થાય તો એને જ 1 કરોડ રૂપિયા આર્થિક સહાય મળે. હવે હું એક એક્ઝામ્પલ આપું. કોઈ આર્મીમાં કોઈ ડ્રાઈવર હોય અને કોઈ ગાડી લઈ અને હાઈ એલ્ટિટ્યુડમાં જતા હોય, જમ્મુ કાશ્મીર જેવા ઉચ્ચ પહાડી વિસ્તારમાં જતા હોય, એ આખી ગાડી જો ક્યારેક સ્લાઇડિંગ થાય તો નીચે જતી રહે છે, તો એને સેવા કરવા એને આ ભારત દેશ માટે બલિદાન નથી આપ્યું. કદાચ કોઈ એવું વાતાવરણ હોય ઉપર જેમાં ગેંગરિંગ થઈ જતો હોય, ઘણી બધી બરફને લીધે બીમારીઓ થઈ જતી હોય, હાર્ટ થઈ જતું હોય, તો એને શેના કરવા? એને આ 1 કરોડ સહાય આપવામાં હાલ આવતી નથી. એટલે હું તો સરકારને મેં વિનંતી કરી છે કે આવા સંજોગોમાં આ 1 કરોડ આપણે પૂછવા માંગુ છું, 2022માં તમે જે આંદોલન કર્યું ત્યારે લગભગ સરકારે 5 માંગણીઓ સ્વીકારી હતી. એ 5 માંગણીઓમાં આઈ થિંક કે જ્યારે એ સમયે તમે જાહેરાત કરી તેમાં એક તો શહીદ જવાનો છે એના પરિવારને 1 કરોડ આપવામાં આવે, શહીદ જવાનોના બાળકો છે એને 5000 શિક્ષણ શિષ્યવૃત્તિ કે સહાય આપવામાં આવે, શહીદ જવાનોના માતા પિતાને માસિક 5000 ની સહાય આપવામાં આવે, અપંગ જવાનના કિસ્સામાં 2.5 લાખની આર્થિક સહાય અથવા તો દર મહિને 5000 ની સહાય આપવામાં આવે, અપરિણિત શહીદ જવાનના કિસ્સામાં માતા પિતાને 5 લાખની સહાય આપવામાં આવે. તો એમાંથી કેટલી માંગણીઓ સ્વીકારવામાં આવી? હવે એ તમને કહી દઉં કે તમે જે 1 કરોડ નું છે ને એમાં સરકારે પેલા એવું કહ્યું હતું કે અપરિણિત વાળા કિસ્સામાં 5 લાખ રૂપિયા આપવાના. એટલે મેં સરકારને ફરી ત્યાં વિનંતી કરી, મેં કીધું પરિણિત અને અપરિણિત શહીદ થઈ જાય તો એમાં કેમ ઘટન અલગ અલગ થાય છે? બંનેને 1 કરોડ રૂપિયા આપવામાં આવે. એટલે એ માંગણી સ્વીકારી હતી. 5000 રૂપિયા જે પર મંથ માસિક પેન્શન એ પેલા 500 રૂપિયા હતું, એનું 5000 કરી દીધું. એ પણ જે શહીદમાં ગણતરી આવે એને જ મળવા પાત્ર છે. આ સ્વીકાર્યું છે. અમારું લીકરનું જે પરમિટનું હતું એ નશાબંધી ખાતામાંથી જે અમારે પરમિશન લેવી પડતી હતી, અહીંયા એનું સ્વીકાર્યું છે. ગેરંટી એવોર્ડમાં વધારો કર્યો છે. આ જે મુદ્દાઓ છે એ મુદ્દાઓમાં સરકારે કર્યું છે. આ જે તમે 4 મુદ્દાઓ કહ્યા તો એનો અમલ થયો છે ખરો? જી, એનો અમલ થયો, પણ અમલ થઈ ગયો છે. પણ એમાં હું તમને કહું કે જે 1 કરોડ વાળામાં છે એમાં હજુ પણ વિસંગતતા છે. એમાં મેં કીધું ને કે એક જે એમાં ક્લોઝ હતો કે રીઝન કે ભાઈ કોઈ પણ અપવાદરૂપ કિસ્સામાં સૈનિકોને 1 કરોડ રૂપિયા આપવામાં આવે, તો આ અપવાદરૂપ કાઢી નાખ્યું છે. એટલે હવે જે સૈનિકો જે શહીદ થાય એ સૈનિકો કેવલ ને કેવલ લડાઈ લાગે ત્યારે અથવા તો ઓપરેશનમાં જે હોય એ કઈ હાનિ પહોંચે ત્યારે જ આમને 1 કરોડ રૂપિયા શહીદ થાય ત્યારે જ મળવા પાત્ર છે. બાકી કોઈ સંજોગોમાં મળતા નથી. એ ઉપરાંત તમે જે બીજી વખત આંદોલન કર્યું, આઈ થિંક કે ત્યારે તમે જે માગણી કરી હતી એ માગણીમાં જે મહત્વના મુદ્દાઓ હતા લગભગ 18 મુદ્દા. એક તો કોન્ટ્રાક્ટ પદ્ધતિ રદ કરવી અને સરકાર સીધી ભરતી માજી સૈનિકોની કરે, સેનાની નોકરીનો સમયગાળો પુનઃ નોકરીમાં સળંગ ગણવામાં આવે, ગુજરાત સરકારની જે સેવા છે એમાં 5 વર્ષનો ફિક્સ પગાર
પ્રથા રદ કરવામાં આવે, સરકારી નોકરીમાં રહેણાંક નજીક એની નિમણૂક કરવામાં આવે, શહીદ સૈનિકના દીકરા અને પરિવારના સભ્યને સરકારી નોકરી આપવામાં આવે, વર્ગ 1 અને 4 સુધીની નિમણૂક વખતે માજી સૈનિકોને અપાતા અનામતના એનો ચુસ્ત અમલ કરવામાં આવે, શહીદ પરિવારને રાજ્ય સરકાર તરફથી પેન્શન આપવામાં આવે, પછી 1 કરોડ આપવાની જે આપણે વાત થઈ ગઈ, ગાંધીનગર ખાતે રાજ્ય કક્ષાનું શહીદ સ્મારક બનાવવામાં આવે, પરિવારના જીવન નિર્વાહ માટે ખેતીની જમીન તરત જ આપી દેવામાં આવે, રહેણાંક માટેની પ્લોટની ફાળવણી કરવામાં આવે, હથિયાર લાયસન્સ રિન્યુ કરવામાં આવે અને નવા લાયસન્સ એમને આપવામાં આવે, સામાજિક પ્રશ્નો અગ્રતા આપવામાં આવે, ઉચ્ચ અભ્યાસના બાળકો જે અગાઉ તમે વાત કરી કે એની અનામત એના માટે લાગવામાં આવે, બાળકોના અભ્યાસની સંપૂર્ણ ખર્ચ રાજ્ય સરકાર આપે, માજી સૈનિકોની વ્યવસાય વેરાણમાંથી મુક્તિ આપવામાં આવે. તો આ 18 માંગણીઓમાંથી જે 4 માંગણીઓ સ્વીકારી છે એટલી જ છે ને, એ સિવાય નથી સ્વીકારી? 18 ની 14 માંગણીઓ છે. એ તમારી કદાચ કોઈ આપ્યું હોય તો ભૂલ થતી હોય, પણ 14 માંગણીઓ છે. એ 2022માં 2022માં પણ એ હતી. એમાંથી મેં જે અત્યારે ગણાવી એ ખાલી માંગણી સ્વીકાર થઈ છે. હથિયાર લાયસન્સ નો ખાલી એને પત્ર કર્યો, પણ પત્રનો ક્યાંય અમલ થતો નથી. એ પત્ર કર્યો કે ભાઈ જમ્મુ કાશ્મીરમાંથી જેને હથિયાર લાયસન્સ લીધું હોય એનું ટેકન ઓવર કરવા માટે આપણે દેખાવો જોઈ રહ્યા છીએ. અમદાવાદ અને ગાંધીનગરમાં જે દેખાવ 2 વખત કરવામાં આવ્યો એમાં એ પૈકીના એક છે કે ત્યાં સ્થાનિક જે રીતે એનો વિરોધ કરવામાં આવ્યો હતો અને રેલી પણ કાઢવામાં આવી હતી અને દરેક જિલ્લામાં તમે આવેદન પત્રો પણ આપ્યા હતા. તો સરકાર કેમ તમારા આ 3-4 માંગણીઓ સ્વીકારશે, બીજી કોઈ માંગણી ખાસ કરીને જે તમારી જમીન અને નોકરીની માંગણી છે એ તો બિલકુલ સ્વીકારી નથી, કેમ? બિલકુલ એના માટે જ આ બીજી વાર જે આંદોલન થયું એ એના માટે જ થયું હતું કે બાકીના જે પડતર મુદ્દાઓ છે એનું નિરાકરણ જલ્દીથી જલ્દી થાય. અને તમને એ જણાવું, જ્યારે મેં 2022માં આંદોલન કર્યું ત્યારે સરકારે કમિટી રચી હતી, બંધારણ કમિટી કહેવાય, રાજ્યપાલની હસ્તાક્ષર સાથે કમિટી રચેલી છે અને એ કમિટીની ખાલી કેવલ અત્યાર સુધી 2 મિટિંગ થઈ છે. એટલે હું વારંવાર પત્ર સરકારને લખું છું, હમણાં પણ પત્ર લખ્યા, મેં રાજ્યપાલને 2 વાર રજૂઆત કરી કે સાહેબ આ જે અમારા જે કમિટી રચાની છે એમાં હજી કઈ નિવેડો નથી આવ્યો, જલ્દીથી જલ્દી તાત્કાલિક નિવેડો આમાં કરવામાં આવે. મુખ્યમંત્રીશ્રીને, નાયબ મુખ્યમંત્રીશ્રીને, ગૃહમંત્રીશ્રીને તમામને મતલબ મેં પત્રો દ્વારા વારંવાર રજૂઆત કરું છું, તો હજી સુધી એનો કાંઈ બાકીના મુદ્દાઓ જે 14માંથી જે થઈ ગયા એના સિવાય બાકીના મુદ્દાઓમાં કઈ થયું નથી. 2 મિટિંગમાં ખાલી ચર્ચાઓ થઈ અને ચર્ચાઓના અંતે હજી કઈ નિવેડો નથી આવ્યો. એટલે અમારે હાલ હમણાં થોડા દિવસ પહેલા 2-3 મહિના પહેલા અમે આંદોલન કર્યું અને એ આંદોલનમાં મુખ્ય માંગ અમારી અનામત અને બાકીની જે પડતર માંગ છે, ખેતીની જમીન, પ્લોટિંગની જમીન, આ બધા માંગોને સ્વીકાર કરવામાં આવે એવું અમે કરવું. પણ ક્યાંક ને ક્યાંક સરકાર આ માજી સૈનિકો કે સૈનિકો પ્રત્યે સંવેદના કેવલ દાખવતી નથી, કેવલ પત્રોમાં, કેવલ લેટરોમાં જ એની સંવેદના દેખાય છે. ગ્રાઉન્ડ ઉપર ક્યાંય સરકારની સંવેદના દેખાતી નથી. હું તો સરકારને રિક્વેસ્ટ કરું છું, અમે સરકારને વારંવાર સરકારના અલગ અલગ ફંક્શનોમાં, અલગ અલગ કાર્યક્રમમાં જઈ અને આ વિનંતી કરી છે અને એની સાથે રહીને આ કાર્યક્રમો કરતા હોય છે. કેમ કે સરકારને દેખાય કે આ માજી સૈનિકોની પરિસ્થિતિ શું છે અને એ પરિસ્થિતિના અંતે એના જે અધિકારો અને એના જે હકો છે એ એમને આપે. આવું વારંવાર કરવા છતાં અને એના સામે નીચું નમવા છતાં પણ આ અમારા કોઈ સાંભળવામાં આવતું નથી. એટલે સરકારને હજુ પણ વિનંતી કરી છે, ક્યાંક એવું ન થાય કે ભાઈ આ જે કહેવાય અસંતોષ છે, અસંતોષ ક્યાંક કહેવાય ને કે જમાનામાં ફરી જાય એના પહેલા જો આ બધું કરે તો સરકારને અમે વિનંતી કરી છે કે ઘણો બધો અસંતોષ છે. આ તમે અત્યારે જે પિક્ચર બતાવ્યું એ શહીદ સ્મારકનું છે. એ શહીદ સ્મારકની હાલત તમે જોવો, શરમજનક વાત આ છે આપણા શહીદ સ્મારકની હાલત. આ જે આપણો જે સૈનિકો શહીદ થઈ ગયા એમની હાલત તમે જોઈ લો, અહીંયા કઈ જતું નથી, આ બાજુ કાચ તૂટેલા છે, આ બધું જોઈ લો કેટલું હાલત ખરાબ છે. આનાથી વિશે અહીંયા આમનું સ્ટ્રક્ચર બતાવો, આ સ્ટ્રક્ચર જોઈ લો, આ કોઈ આની સાર સંભાળ રહેતું નથી, કોઈ આની સાર સંભાળ. અમને 2 વાર અહીંયા અમારા સ્વખર્ચે અમે આ કાચની ચેન્જ કરાવી છે પેટી, અને સરકાર તરફથી કોર્પોરેશન કે કોઈને પણ આનું કઈ ધ્યાન નથી. આ તમામ સૈનિક જે શહીદ સ્મારક છે એની જવાબદારી અહીંયા જે પણ પ્રશાસન છે, જે પણ અહીંયા અત્યારે કોર્પોરેશન છે એમના અધિકારી કે કોર્પોરેશનના કોઈ પણ મંત્રી હોય કે ગમે તે હોય એ એમના રાજકીય પાર્ટીની આ જવાબદારી છે. અત્યારે જેનું અહીંયા શાસન છે, જે નથી કાંઈ કામ થતું.
આ જે શહીદ સ્મારક છે એ આપણા અમદાવાદ ખાતે શાહીબાગમાં સર્કિટ હાઉસની બાજુમાં આવેલું છે અને આ શહીદ સ્મારકની હાલત તમે જે જોઈ રહ્યા છો એ મેં બતાવી રહ્યો છું. આ શહીદ સ્મારકની કહેવાય કે એમાં ઇલેક્ટ્રિક કામ મેં મારા સ્વખર્ચે કર્યું છે. એ જે પેટી છે એમાં સતત એમાં જ્વાળા જળતી રહે એના માટે મેં પણ સ્વખર્ચે કાચની પેટી કરાવી છે. 2 વખત એક કાચની પેટી વાંદરા આવીને તોડી ગયા એના પછી મેં કરાવ્યું છે. આ શહીદ સ્મારકમાં શંકરસિંહ વાઘેલા જયારે સીએમ હતા ત્યારે સાહેબ આઈ થિંક એનું આ શહીદ સ્મારક એક લોટું શહીદ સ્મારક આખા ગુજરાતમાં એક લોટું શહીદ સ્મારક આ બનાવેલું છે અને એની હાલત તમે જોઈ રહ્યો છો. અને અત્યારે એનાથી પણ વિશેષ ગંભીર પરિસ્થિતિ જેવી એની હાલત છે. એમાં કોઈના નામાવલી છે જે શહીદ થઈ ગયા એમના કોઈના 5-10 ના નામ સિવાય કોઈના નામ નથી. એટલે આ બધી વસ્તુ બતાવે છે કે આમાં નિમાવતજી કેટલાક લોકો જે છે એ ભાજપમાં જોડાયા હતા અને પછી ભાજપમાં રાજીનામા પણ આપી દીધા હતા. તો આ ભાજપનું કાર્યાલય ક્યાં રાજીનામા સરકાર કમલમ ખાતે આવેલા છે જે લોકસભાની ચૂંટણી સમયે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા હતા. અમારા માજી સૈનિકો અને વીર નારીઓના અમુક પ્રશ્ન સોલ્વ થાય એ હેતુથી તમામ માજી સૈનિકો આ પાર્ટીમાં જોડાયેલા હતા. પરંતુ આ સરકારે અને પાર્ટીએ અમારું કંઈ સાંભળ્યું નથી. જેથી કરી અમે આજ રોજ અહીંયા ફરી કમલમ આવી અને આ બીજેપીનો ભારતીય જનતા પાર્ટીનો ખેસ અમે ઉતારીએ છીએ અને આ ખેસ પાછો આજે ત્યાં સોંપીએ છીએ અને આ અમારા બધાના લેટર પેડથી અમે રાજીનામા આપીએ છીએ. તો વાત તો સાચી તમારી, જે સાંભળતા ન હોય ત્યાં રાજીનામા આપો છો એ કોઈ છૂટકો નથી. તો એક તમે જે આંદોલન વખતે એવું કહ્યું હતું કે 70,000 જેટલા ગુજરાતમાં શહીદ માજી સૈનિકો છે અને એમાંથી એક રફલી એવો એક અંદાજ નીકળે છે. ચોક્કસ વિગત તો નથી, સરકાર પાસે માગો છો પણ સરકાર તો નહીં જ આપે, સ્વાભાવિક છે. તો જે ખરેખર જેને નોકરી મળી શકે એવા 10,000 જેટલા યુવાનો હશે. બિલકુલ. પહેલા તો હું આનું ક્લિયર કરી દઉં કે તમે જે વિડીયો બતાવ્યો એ વિડીયો હું પોતે એ જે પ્રમુખ તરીકે ગુજરાતના મને એવું લાગ્યું કે ભાઈ સરકાર સાથે રહી અને અમારા માજી સૈનિક અને વીર નારીઓના કઈક પ્રશ્ન સોલ્વ થાય તો એ બાબતને ધ્યાન લઈને હું બીજેપીમાં જોડાવ. તમે સરકાર સાથે કામ કરવા મેં તત્પર થયો કે ભાઈ સરકાર સાથે કામ કરીએ અને કઈક મુદ્દા આપણા લાવીએ. પણ અંતે સરકારે અમને અમારું કઈ સાંભળ્યું નહીં એટલે આપણે એ વિડીયોમાં તમે જોઈ શકો છો કે મેં શૈક્ષિક રીતે અમારું રાજીનામું આપ્યું. બીજું કે હવે રોજગારીનો પ્રશ્ન. હવે રોજગારીમાં લગભગ અત્યારે જે નવનિવૃત્ત થઈને આવે છે લગભગ મને આશરે એવું લાગે છે કે ગુજરાતમાં 10,000 જેટલા માજી સૈનિકો જે અનામત માટે નોકરી માટેની તૈયારી કરે છે ગુજરાત સરકારમાં કે કોર્પોરેશનમાં કે ક્યાંય પોલીસ વિભાગમાં કે ગમે ત્યાં એ નોકરી માટેની અત્યારે તૈયારીઓ કરે છે. અને એ જે અનામત એમની છે માજી સૈનિકોની એ અનામતનું પાલન નથી થતું. 200 જગ્યા હોય તો માજી સૈનિકોને 10% પરવાને તમારે લેવાના છે અને એમાં તમે માર્ક્સ ધ્યાને લો કે એવું ધ્યાને લેવામાં કઈ જરૂર નથી. એમાં એવું જ કીધું છે કે માજી સૈનિકો જો તમને ઉપલબ્ધ મેરિટમાં ન થતા હોય તો એમનું મેરિટ નીચું લાવો અને નીચું લાવ્યા પછી માજી સૈનિક જયારે એમાં ઉપલબ્ધ ન થાય તો એ અનામત બીજાને આપવામાં આવે. એ જગ્યા ખાલી જગ્યાઓ બીજાને આપવા બીજાને પણ એવું થતું નથી. માજી સૈનિકો જી 70,000 જે છે તો એમાંથી કેટલા જે મોટાભાગના જૂનાઓને જમીન મળી છે, અત્યારના નવા તો જમીન આપવામાં આવતી નથી 2006 પછી. તો કેટલા માજી સૈનિકોને જમીન મળી હશે તમારા અંદાજ પ્રમાણે અને એમાં કેટલા લોકોને આજે સરકારે આપી દીધી, કાગળ ઉપર આપી દીધી પણ વાસ્તવમાં કેટલા લોકોને નથી મળી? આ 2 વિગતો આપશો તમે? તમારો અવાજ જતો રહ્યો છે. તમારો અવાજ નથી આવતો. આવે છે. હા, યસ. ઓકે. 2006 પછી મારા ધ્યાન પ્રમાણે કોઈ જમીનની સાથણી થઈ નથી. હું હવે એ તમને ક્લિયર કરવા માંગુ છું કે જે અત્યારે હાલનો જે જમીન આપવાનો પરિપત્ર છે ને એની પહેલાનો જે પરિપત્ર હતો એમાં ક્યાંય સાથણીનું ક્યાંય હતું જ નહીં. પણ આ પરિપત્ર કર્યો એમાં માજી સૈનિકોને સાથણી વચ્ચે નાખી દીધી કે સાથણીમાં જ જમીન મળે. એના પહેલા સાથણીમાં નહોતું, ઓપન હતું. માજી સૈનિક એપ્લિકેશન દે એટલે ગમે ત્યારે એમને જે જગ્યાનો ખાલી જગ્યા હોય પેલી ખરાબાની જગ્યા હોય
ગૌચર સિવાય કે અન્ય જગ્યાઓ એમને જમીન ફાળવવામાં આવતી. એ પછી ઢોરાવાળીઓ કે જે પણ હોય માજી સૈનિકો સ્વીકારી લેતા. પણ પછી આ 2003 નો જે પરિપત્ર છે એ પરિપત્રમાં માજી સૈનિકોને સાથણીમાં જમીન આપવાનું કરી નાખ્યું છે. હવે હું એ પણ જાણવા માંગુ છું સરકાર પાસે કે તમે જે આ જે પરિપત્રમાં જે ચેન્જિંગ કર્યું છે એ શાના આધારે કર્યું છે? કે માજી સૈનિકો પાસે પ્રત્યે તમારી સંવેદના મરી ગઈ હતી? હવે જે પણ છે આ 2003 નો પરિપત્ર મારી પાસે જ છે અત્યારે, કેમ કે હાલ મેં આરટીઆઈ કરી છે. મારી પાસે આનો પરિપત્ર આવ્યો. મેં આરટીઆઈ સરકારમાં કરી છે કે છેલ્લા 10 વર્ષમાં મહેસૂલ વિભાગમાં આરટીઆઈ કરી, છેલ્લા 10 વર્ષમાં કેટલા માજી સૈનિકોને જમીન આપવામાં આવી છે, અને જો નથી આપવામાં આવી કેટલી અરજીઓ આપી છે, અને અરજીઓ આપે છે અને નથી આપવામાં આવી તો એના બધાના કારણો દર્શાવો. અનામત વિશે પણ આવીને આરટીઆઈ કરી છે. છેલ્લા 10 વર્ષમાં કેટલા માજી સૈનિકો નો સમાવેશ થયો, ખાલી જગ્યા કેટલી રહી અને ભરતીની કેટલી એની અનામત હતી, આ બધી આરટીઆઈ માંગી છે. પણ કેવું છે, સરકારના જે પ્રતિનિધિઓ છે, અધિકારીઓ છે, એ આમ તેમ હજી ફરે છે. મને જવાબ સરખી રીતે મળ્યો નથી, પણ હું છોડવાનો નથી. 10 વર્ષનો ડેટા લઈને જ રહેવાનો છે. આ રીતે છેલ્લા હવે આપણે સમયની મર્યાદા છે આપણી પાસે, સમય થોડો વધારે થઈ ગયો છે, અને તમે ઘણી બધી વિગતો રજૂ કરી કે ખરેખર જે દેશની સુરક્ષા કરે છે એ સૈનિકો જયારે નિવૃત્ત થાય છે, અને એ નિવૃત્ત થયા પછી ગુજરાતમાં આવે છે, આવા 70,000 જેટલા સૈનિકો હોવાનું તમે અગાઉ પણ કહ્યું હતું, અને એમાંથી લગભગ 40,000 થી 50,000 સૈનિકો એવા છે કે જેથી એને જમીન મળી કે નથી એને નોકરી મળી કે બીજા કોઈના આજીવિકાના કોઈ સાધનો પણ નથી મળ્યા. તો આ બહુ ગંભીર મુદ્દો છે, અને તમે જે બધી વેદના તમે વ્યક્ત કરી છે, અને એટલા માટે આપણે આજે આ વાત કરી છે કે ખેડૂતોને જે રીતે સરકાર પરેશાન કરે છે એ રીતે જય જવાન જય કિસાન એમાં પણ જવાનોને પણ આ રીતે પરેશાન કરી રહી છે, અને એ ખરેખર અટકવું જોઈએ. તો નિમાજી, તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. તો આ નિમાવતજી હતા, એમણે ઘણી વેદના વ્યક્ત કરી કે ગુજરાતમાં જે સૈનિકોને 40,000 થી 50,000 જેટલા આવા સૈનિકો છે કે જેને વાસ્તવમાં નોકરી નથી મળી, કે આજીવિકાનું સાધન નથી મળ્યું, કે એમને જમીન પણ નથી મળી. તો આવી પરિસ્થિતિ છે આપણા દેશભક્ત, સાચા દેશભક્ત માજી સૈનિકોની. પરંતુ આપણા જે ભગવા અંગ્રેજો જે છે એ પોતાને દેશભક્ત ગણાવે છે, પરંતુ એ દેશભક્ત કઈ રીતે આપણે કહી શકીએ? તો બસ આ સવાલથી આપણે અહીં અટકીએ છીએ, અને આવા જ મુદ્દાઓ પર આપણે ચર્ચા કરતા રહીશું. નમસ્તે.